માતાજી મિત્રો, તમારું નવા બ્લોગમાં મારું સ્વાગત છે। આજે નિશાળ જવાનું છે, બુધવાર થયો છે એટલે રંગીન કપડાં પહેરવાના। આજુ નાયો પણ નથી। જોઈ લો કોક દી બતાવજો તમે। આ મારું ઘર જોઈ લો, આ મંદિર છે, हमारा दादा दादी नो रूम અને ચા બની ગયો, ગરમા ગરમ ચા। ઠંડી વાય ચા પી બની ત્યાં જવાનું, પછી આપણે ઘરે આવશું અને બીજો બ્લોગ બનાવશું। આપણે તો જાતે મહેનત કરીએ એને મહેનત કહેવાય। પણ દુખી જાય બ્લોગ બનાવતા। અમારે અહીંયા ઠંડી બહુ પડે છે। ગામનું નામ સુવર છે। આ પડી જુઓ આપણે હીરો હોન્ડા। ઠંડી બહુ પડે એટલે બોલાતું પણ નથી યાર। અમારા હોય ફ્રીજ પડ્યું હોય ને તો ફ્રીજને આમ કામ લેવાનું, કચરો અંદર કચરો। ફ્રીજની કંઈ વેલ્યુ નહીં, ફ્રીજની વેલ્યુ નથી કંઈ ફ્રીજની અત્યારમાં। તો અત્યારમાં ફ્રીજની વેલ્યુ નથી। અને મારી મમ્મી વારે રહી અત્યારમાં વારું પણ આપણે ચંપલ કાઢીને જઈએ અંદર। આ ગેલેરી पंप पड़ा, पंप दवा छांटवाना। गैलरी हमारी बाजू में वालों है। पड़ू आपणो बेट અને હારી ગેલેરી। અહીંથી અમે ઉપર પતંગ ચગાવવા ચડીએ છીએ। દેખાડશું તમને પણ સીડી બનાવવાની છે હવે। આ જે પાઇપો દેખાય ને મારે એક ને બીજી પર બે આમ આગે આગે રાખીને વચ્ચે થોડા કટકા જોડી દેવાના। और ठंडी पड़े આપણો બેટ મેં તમને દેખાડ્યું ભાગી ગયું હોય તો તોય આપણે ચલાવી ગયો। ના વાળતું હોય નવી વસ્તુ ના આવે તો સુધી ચલાવવાનું જ હોય। પછી ફોન ભલે તૂટી ગયેલો હોય ચલાવવાનું હોય। હવે આપણે નાવા બેસું અહીંયા। અને બાજુમાં તમને એક વસ્તુ બતાવવાનું ભૂલી ગયો, બગીચા જેવું છે। આ જુઓ ટમેટા દેખાય છે ને, આ બધા ટમેટા છે। આ બધા ટમેટા, એક ટમેટું તો પાકી ગયું છે, જો લાલ લાલ ટમેટા થઈ ગયા। અને બીજી બાજુ મરચાં એવું બધું છે। અહીંયા મરચાં એવું છે, આ મરચાં આ ફૂલવાળા છે મરચાં। આ છે રેંગણી, આ બધી રેંગણી, આ મરચાં અને આ હે ચીકુ, એટલે જામફળ સોરી ચીકુ નહીં જામફળ। અને અહીંથી આ બસ સ્ટેશન છે, આખું બસ સ્ટેશન। અને તલાવમાં પાણી ભરેલું હતું પણ તમને દેખાતું હશે કે અત્યારે પાણી આ બાજ જતું રહ્યું। આ બાજ તો પાર્કિંગ છે ખાલી। હા અમે નઈને ફેર બીજો બ્લોગ બનાવીએ, નહીં લઈએ પછી તમને બીજું દેખાડીએ। જય માતાજી।